વેલકમ મિત્રો. આ વિડીયોમાં આપણે ઇન્સ્યુલિન વિશે થોડી વાત કરીશું. ઇન્સ્યુલિન શું છે તો કે હોર્મોન્સ જે પેનક્રિયાસમાં બને છે અને લોહીમાં ખાંડનું સુગરનું ના લેવલનું નિયંત્રણ એટલે કંટ્રોલ કરે છે. ઇન્સ્યુલિન કેવી રીતે કામ કરે છે તો જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ તૂટીને ગ્લુકોઝ બને છે અને ઇન્સ્યુલિન એ ગ્લુકોઝને કોષોમાં એટલે સેલમાં ઉર્જા તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિનના મુખ્ય કાર્યો તો ઇન્સ્યુલિન લોહીમાં ખાંડનું પ્રમાણ એટલે કે સુગરનું લેવલ નિયંત્રણ રાખે છે, કંટ્રોલમાં રાખે છે સુગરને. શરીરને ઉર્જાનું પૂરું પાડે છે અને ચરબી તથા પ્રોટીનના સંગ્રહ અને ઉપયોગમાં મદદ કરે છે. પેનક્રિયાસ અને ઇઝલેટ ઓફ લેંગરહેન્સ. પેનક્રિયાસ એ શરીરના એક મહત્વપૂર્ણ અંગ છે જેમાં ઇઝલેટ ઓફ લેંગરહેન્સ નામના કોષ માળાઓ હોય છે. આમાંથી બીટા કોષ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ઇન્સ્યુલિન ન હોય તો શું થાય? જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા તેનો યોગ્ય ઉપયોગ નથી કરતું ત્યારે લોહીમાં ખાંડનું પ્રમાણ એટલે સુગર લેવલ વધી જાય છે, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસ એ સ્થિતિ છે જેમાં શરીર ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અને ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતું. ઇન્સ્યુલિન સારવાર અને ઇન્જેક્શન. ડાયાબિટીસના દર્દીઓ ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપવામાં આવે છે જેમાં લોહીમાં ગ્લુકોઝનું લેવલ કંટ્રોલમાં રહી શકે એના માટે. જીવનશૈલીમાં ફેરફાર પણ મહત્વપૂર્ણ છે. લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે છે. મહત્વપૂર્ણ સૂચનાઓ: નિયમિત રીતે ખોરાક લેવો, વ્યાયામ કરવો, લોહીમાં ખાંડનું સ્તર રેગ્યુલર લેવલ સુગર લેવલ રેગ્યુલર ચેક કરવું, જેથી ડાયાબિટીસ પર કંટ્રોલ રાખી શકાય છે. આ બધા લાઈફસ્ટાઈલ ચેન્જીસના થોડા સૂચનાઓનો અમલ કરવો પડે છે. થેન્ક યુ આ પ્રેઝન્ટેશન જોવા માટે. કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. થેન્ક યુ સો મચ.